જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જઈશો સ્વાગત છે બધાના નવા વિડીયોમાં તો સવારના વાગી ગયા છે 8 તમે જોઈ શકો છો 8:05 થઈ ગઈ છે બધા ઉઠી ગયા છે અને પોતપોતાના કામે પણ વળગી ગયા છે કુંજલભાઈ હજી સૂતા છે તમે જોઈ શકો છો મિત્રો કે કુંજલભાઈ હજી સૂતા છે મિત્રો તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ દળમાં એમાં પાણી ને એવું બધું આવે છે તો મિત્રો અહીંથી આ બીજી ગાડી જાય છે આમ અમારે જવાનું છે આમ આમાં પાણી જ પાણી આવે છે અને અમારા કુંજલભાઈ પાણી માટે સ્પેશિયલ આવ્યા છે કે નહીં પાણી વાવ શું ગેસ તમે જોઈ શકો છો આપણે ઉપર ચડી જાવ ભાઈ મને જ જવું મિત્રો હવે અમે લોકો જઈ રહ્યા છીએ આ તો જો મિત્રો અમે જઈ રહ્યા છીએ દળમાં તમે જોઈ શકો છો અહીંયા પાણી ભરાઈ ગયેલું છે આપણે અહીંયા હાલવાનું છે અને અમારા કુંજલભાઈને છે ને એમાં નીચે હાલવું હતું પાણીમાં પણ મમ્મી ખીજાણા મમ્મી બહુ આગળ નીકળી ગયા અમે લોકો પાછળ હેલા જઈએ છે પછી બધે ખેતરું છે જ્યાં જો હરિયાળી દેખાઈ રહી છે તમને લોકોને તો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કેમ કે આજે અમે લોકો હું તો જાજા ટાઈમ પછી જઈ રહી છું અમારી બીજી વાડી તારમાંથી અમે લોકો જઈએ છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને મિત્રો વિડીયો લાઈક ન કરો તો લાઈક કરી દેજો બાય બાય અહીંયા આવી ગયું છે સમુદ્ર અર एक हमारा कुंजल है ना पानी जो गाढ़ो था है ओ माय गॉड अभी रास्ता बहुत लंबा है हमको जाना बहुत दूर है तो चलो देख सकते हो यहाँ पे ये लोग पोरा खाने बैठे हैं और रास्ता बहुत लंबा है मुश्किलें बहुत ज़्यादा आ रही है तो मैं जा रही हूँ वो लोग बैठ रहे हैं और कैसा लग रहा है आपको इधर बहुत ज़्यादा बादल आ चुके हैं ऐसा लग रहा है कि बारिश भी शुरू हो जाएगी आप बताओ बारिश शुरू हो जाएगी तो आपको कैसा लगेगा हमें बहुत अच्छा लगेगा क्योंकि हम बारिश में बहुत आप भीग नहीं जाओगे नहीं भीगेंगे तो बहुत मजा आएगा गाइस आप देख रहे हो इधर बहुत अच्छा सा समुद्र है इतना बड़ा समंदर है क्या कहते हो आप हम भी ऐसे कहते हैं कि समुद्र है ये और यहाँ पे ऐसे पानी जाता है यहाँ से ऐसे ओजत डैम से ओजत तो बढ़ जाता है ना तो ये रास्ते से भी ऊपर से पानी जाता है अब चलो आया है वाड़ीए पवन बહુ છે કાંઈ સંભળાય તો ઠીક છે વાડી ખાડાને ખાબુચે ભર્યા છે યાર કારણ કે યાર અમારું ખેતર જ છે કેવું છે અને આપણો સમંદર જેવો ભર્યો છે તમે જોઈ શકો છો હાલો આને એક પાણીમાં હાલવું તો બધા એમને પાણીમાં હલવે ગાઈઝ હવે હું તમને અમારી વાવ બતાવીશ બહુ ઊંડી છે ગાઈઝ તમે જોઈ શકો છો पर यार मारे उतारવું છે ઓ માય ગોડ અમે ગરી ગયા હે અને અહીંયા જોગિંગ હાલે હે રગડમાં અને આપણો અહીંયા સમંદર ભરાઈ ગયો છે ખોકાર ચાલુ છે વિડિયો જો મિત્રો તમે જોઈ શકો છો આપણે પાસે ભરાઈ ગયો હે અહીંયા ભોગ્યો બોય આપણા તળાવની તો કઈ વાત જ ન થાય કેટલું લાંબુ હે તમે જો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અમારું કબૂચિયું ભરાઈ ગયું હે દંગલી પડી દંગલી અને આ બે ફળ ઉગી ગઈ છે દેખાતું છે ચાકુ આજે અમારી
મૂંગફલી તો ડંગલી પણ બહુ ખતરનાક પડી અને જોયું ને અમારું અને અહીંયા મમ્મી જો નેદવા માંડ્યા થોડું આવીને ગાઈસ નેદવા માંડ્યા છે કેમ કે બધી નેદો જ નાખી શકો છો કે અમે અહીંયા કુંજાલ માટે આ લીધું છે કુંજાલ તારે લીધું ને કુંજાલ માટે મામે જ લીધું છે ખાવ તને બહુ ભાવે ને ફાકી થાય એવું છે હા ગઈશ તો તમે જોઈ શકો છો કુંજાલભાઈ બહુ કામ ના છે અમારે આ વાછડીને પાડી માટે હે એના માટે એમ પેટમાં ને કોઈ સારું રહેતું હશે એવું કે કોઈ છે પેટમાં સારું આમાં ડૉક્ટર રહ્યા ને એટલે આ બધાને ખબર હોય આને કા હા દેશી ડૉક્ટર હોય એમાંય ઓલું શું કહેવાય વૈદ દેશી હવે હાલ મમ્મી બહુ આગળ નીકળી ગયા છે પાછા રિટર્નમાં વળી ગયા અમે લોકો મમ્મી જોવા પહોંચી ગયા હવે જઈશું વાળીએ ને પછી રસોઈ બનાવશું કા હા હે કુંજલ આજે તો તું રસોઈ બનાવવાનો હા હો ભાઈ એને એવું ના આવડે તો તું બનાવીને તો તમે ખાઈને નહીં હાલો મને બનાવતા હા હવે રોટલી ટાઢી રોટલી હોય ને એટલે હું બનાવી નાખું પરોઠું ઓલું આવું કહેવાય રોટલી વગરનો પછી ચા બનાવી નાખું એટલે બસ થઈ ગયું એને રોટલી વઘારેલી ને ચા બનાવતા આવડે એટલે એનો નાસ્તો થઈ જાય એમ બાકી કંઈ નથી આવડતું ને ગાઈસ તમે જોઈ શકો છો આમાં કેવું કસકાણ છે મિત્રો અમારી વાડી આવી ગઈ હવે સામે દેખાય ને આપણી વાડી છે આપણો ગોડાઉનનો બહારનો લુક કેવો છે મિત્રો બતાવો સો ગાઈસ અમે પહોંચી ગયા છે અને કુંજાલભાઈ જો કોઈ ગયો મામે જ લઈને તો ડાયો ડાયો લાગે જો મિત્રો આ છે આપણો ગોડાઉનનો બહારનો લુક કેવો છે એ કહેજો અમે પછી ગયા વાળીએ તમે જોઈ શકો છો અહીં પાણી અહીં તો ગોઠણે પાણી હોય મિત્રો હવે તો વયું ગયું નહીં લે નહીં લે અહીંથી પેક છે બાકી આ દરવાજાથી જવાય છે આપણે પૈસે બેધી છે જોઈ શકો છો કુંજલભાઈ આવીને એનો મામે જો ખવડાવવા વર્ગી ગયા છે ખાઈ તો છે નથી વાંધો આ વાછડી ને આ પાડી અમારી સોનું ને ટ્વિંકલ આ છે અમારું બીજું ગોડાઉન જ્યાં બધું ઢોરને રહેવાનું છે અમારું સોનું ટ્વિંકલને રહેવાનું છે ગાઈસ બીજું તો કાંઈ નહીં કે આખો એનો ખબર હતું ચલો કંઈ થાય નહીં ને તો તમે જોઈ શકો છો સ્લેબ આપણો ભરાઈ ગયો છે આ છે બાથરૂમ મોટું છે અને આગળ આવ્યા તો જો અહીંયા નિશાન પણ કરી ગયા છે તમને નહીં દેખાતા હોય કદાચ પાઇપ ને બધું નાખવાનું છે ઉપરની લાદી છે વ્હાઈટ કલરની હજી પ્લાસ્ટર ને પાઇપ ને એનું બધું કામ બાકી છે લાદીનું બધાનું આ છે વોશરૂમ અહીંયા જો કદાચ તમને દેખાશે આ બધા લીટા છે ને એ જો અહીંયા છે બધા કરી ગયા છે હવે આગળ થશે અહીંયા પણ સેમ જ છે લાદી અને અહીંયા આવશે ગેંડી તો આવું કંઈક કામ ચાલી રહ્યું છે અને તમે જોઈ શકો છો કેટલા વાદળા છે અને મિત્રો કયો વ્લોગ તો બહુ ટાઈમ પહેલાં શૂટ કરેલો હતો તમે જોઈ શકો છો આ માંડવીને ઓલી માંડવી બે સેમ હારે થઈ ગયું છે
बछड़ा कैसे हो बछड़े क्या कर रहे हो તો વ્લોગ કાલે આવશે આ વિડીયો અહીંયા સુધી જ વિડીયોને લાઈક ન કરો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય મળશું આવતા વિડીયોમાં